શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અને અમદાવાદ ખાતે ફરાર થઈ ગયો. તેને લઈને અમદાવાદ છટકી ગયો તેવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામના આઈડીના મદદથી જ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ગાયત્રી રાજપૂત આરોપી સુધી પહોંચવાની કડી મળી. સોશિયલ મીડિયાની મદદથી બંને જણ સંપર્કમાં આવ્યા. કિડનેપિંગ અને પોસ્કો ગુના હેઠળ આરોપી વનરાજ પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મકરપુરામાં 9 ઓક્ટોબરના રોજ એક ઘટના બની હતી, જેમાં ભોગ બનનારને આરોપી વનરાજસિંહ પરમાર, જેઓ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે અહીંથી ભગાડી ગયેલ અને અમદાવાદ જઈને અમદાવાદમાં સાણંદ વિસ્તારમાં નોકરી કરતા હતા અને ત્યાં ઘર રાખીને રહેતા હતા. પોલીસે આમાં પણ સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કર્યો. ઇન્સ્ટાગ્રામમાં આઈડી ટ્રેક કર્યું. તેના આધાર પર આઈપીડીઆર મંગાવવામાં આવ્યા અને સીડીઆર અને આઈપીડીઆરના આધાર ઉપર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમજાળમાં ફસાવીને એને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ હતો. અમદાવાદમાં લઈ ગયો હતો. સોશિયલ મીડિયાથી બંને કોન્ટેક્ટમાં આવ્યા હતા અને બંને એક જ વિસ્તારમાં આજુબાજુમાં રહેતા હતા, જે રીતે બંને પરિચયમાં આવ્યા હતા. આરોપી છૂટક મજૂરી જેવું જ કામ, નાનું મોટું કામ ધંધો કરે છે.